શરદી ખાંસી અને તાવ. આ શરદી ખાંસી તાવ એટલે શું, ચોમાસામાં થતી આ એક કોમન સમસ્યા છે. ચોમાસામાં મોસ્ટ ઓફ બધાને થતી હોય સમસ્યા. પણ આ સમસ્યામાં આપણે શું કરીએ છીએ કે જ્યારે અમુક પરિસ્થિતિ અને અમુક આપણે ધ્યાન નહીં રાખતા, તો શું છે કે આપણે વધારે હેરાનગતિ થવી પડે, કદાચ એડમિટ થવું પડે. ઘણી વખત તો શું છે કે એક દવાખાનેથી બીજા દવાખાને કદાચ આગળ મોટી સુવિધા, એટલે આ શું છે કે આપણી બેદરકારીને લીધે થતું હોય છે આવું. જો જ્યારે બી આપણને શરદી ખાંસી તાવ જેવું થાય અને આપણે શરૂઆતમાં જ જો એને રોકી લઈએ, તો શું છે કે 99% તમારે બહુ આગળની જે તકલીફો છે ને એનાથી તમે બચી શકો છો. તો પેલું તો તમને શું ખબર હોવી જોઈએ કે થોડું તમને લાગે કે થોડું શરદી થઈ છે, થોડું ગળામાં દુખાવો છે, થોડી ખાંસી આવે છે, છીંકો ચાલુ થઈ છે, એટલે કે કોઈ વાયરસ આપણી પર એટેક તો કર્યો છે એવું આપણને અંદાજ. વાયરસ તો ઘણા દિવસથી આપણા શરીરમાં હોય જ છે, પણ હવે આપણું શરીર એની સામે લડવામાં પાછું પડે છે, તો જ આ બધા લક્ષણો આવે. બાકી વાયરસ તો કેટલા દિવસ પહેલાના શરીરમાં હોય જ છે. તો હવે આપણે શું કરવું જોઈએ? જ્યારે આપણું શરીર પાછું પડે છે, શરીર એની સામે લડી નહીં શકતું, એટલે સંકેત આપે છે કે હવે એલર્ટ થાઓ, સાવધાન થાઓ. તો આપણે શું શું પહેલું તો શું કરવું જોઈએ? જે આપણે પાણી પીએ છીએ, ધારો કે આપણે 6 કે 7 ગ્લાસ પાણી પીતા હોય દિવસમાં, 5 3 કે 4 ગ્લાસ પીતા હોય, તો પહેલું તો આપણે પાણી વધારી દો. જે જે 4-5 ગ્લાસ પીતા હોય એની જગ્યાએ 10 ગ્લાસ પીઓ. 3 ગ્લાસ પીતા હોય એની જગ્યાએ 6 થી 7 ગ્લાસ પાણી પીઓ. એટલે પાણી પહેલું જ વધારવું પડે. જેટલું બને એટલું પાણી વધારશો તો પાણીથી શું ફાયદો થાય કે જે આપણે અમુક શરીરમાં પાણીની કમી ના થાય અને બોડીમાં પાણી પૂરતું રહે. પછી પાણીને લીધે બીજા ઘણા ફાયદા થાય. શરીરનો અમુક કચરો અને અમુક વાયરસને જે બહાર કાઢવામાં ને બધા ફાયદા થાય છે, ઘણા થાય છે. એમાં કંઈ એનું તો આખું એક પૂરો ટાઈમ થઈ જાય. હવે બીજું શું યાદ રાખવાનું કે શું 99% લોકોની શું છે, જેટલા બધા દર્દીઓ થાય છે, આ બધા બંધ થાય, એમને શું ઠંડાની એલર્જી હોતી જ હોય છે. જ્યારે ઠંડુ પીવે ને ત્યારે શરીરમાં આ બધા ઇન્ફેક્શન વધવાની શક્યતા હોય છે. તો તમે શું છે, જેટલા દિવસ બીમાર છો, જેટલા દિવસ તમે 3-4 દિવસ શું કે એકદમ ઠંડુ પાણી બંધ કરી દો. ઠંડુ એટલે આઈસ્ક્રીમ છે, આ માટલાનું પાણી છે, ફ્રીજનું પાણી છે, એ જેટલા ટાઈમ તમે બની શકે તો થોડું હુંફાળું પાણી પીવાની આદત પાડો. 2-3 દિવસમાં કંઈ એટલું બધું થવાનું નથી. એટલે કહેવાનો મતલબ છે એટલા દિવસ તમે હુંફાળું પાણી પીઓ, અથવા ગરમ કરીને થોડું આપણને અંદાજ આવી જવો છે કે આ પાણી, એટલે શું તમારા અંદર ઇન્ફેક્શન તમારા વધે નહીં. બીજું કે તમે શું કરો કે જો કદાચ તમે ખર્ચી શકો એવું હોય તો ખાટા ફળો ચાલુ કરો. ખાટા ફળો એટલે કે દ્રાક્ષ છે, મોસંબી છે, નારંગી છે, લીંબુ પાણી છે, લીંબુના શરબતમાં બી ચાલે. પછી સફરજન છે. એટલે એમાં શું કે ખાટી કેરી છે, કાચી કેરી છે, એટલે જે ખટાશ આવે છે ને એમાં શું વિટામિન સી હોય. એટલે મોઢા મૂકતા જ તમને એવું લાગે કે આ ખટ્ટું ખટ્ટું તમારું મોઢું થાય. એટલે ખાટા જે ફળો ખાશો ને એમાં વિટામિન સી વધારે હોય. આમળા છે, જાંબુની સિઝનમાં જાંબુ છે. એટલે આ ફળો તમે થોડા 2-3 દિવસ ચાલુ કરો તો તમારા શરીરમાં શું વિટામિન સી આવે. વિટામિન સી થી શું થાય કે જે અમુક રોગ હોય ને, જેટલા રોગો આપણા જે શરીરમાં વાયરસ, એની સામે લડવાની શક્તિ મળી જાય. એટલે કે વિટામિન સી નું મેઇન કાર્ય જ એ હોય છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવી. પછી બીજું શું છે કે તમે સવારમાં 2 થી 3 ટાઈમ કદાચ ઉકાળા પી શકો છો. ઉકાળાથી શું હોય છે કે ઉકાળો એટલે કેવો ઉકાળો પીવો? તો કે તમે એક ગ્લાસ પાણી ગરમ કરો, એની અંદર તમારે શું તુલસીના પાન નાખી શકો છો, અડુસીના પાન નાખી શકો. શરદી ખાંસી, સામાન્ય રીતે શરદી ખાંસીમાં શું તુલસી કાં તો અડુસી બહુ મળી આવતી હોય છે. અને કદાચ કોઈકને અડુસી ના મળે તો તુલસી લઈ શકો, તુલસી ના મળે તો અડુસી લઈ શકો. એટલે આ બેમાંથી જે બી તમને પાન મળે, બંને મળે તો બંને થોડા થોડા નાખો. પછી એની અંદર તમે શું ને, આપણા રસોડામાં અમુક એવી વસ્તુ પડેલી જ છે કે જેના લીધે શું છે કે તમને અંદર એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીવાયરલ પ્રોપર્ટી છે. તો કઈ તમે થોડું હળદર નાખી શકો છો, થોડું આદુ નાખી શકો છો, થોડો અજમો નાખી શકો. એ બધું લિમિટમાં થોડું થોડું અડધી ચમચી નાખો છો અને એક ઉકાળો બનાવીશું. ઉકાળોમાં શું હોય છે કે આપણે થોડું શરીરમાં ગરમાહટ રહે અને અમુક એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ આપણામાં પ્રોપર્ટીસ આવી જાય આપણા બોડીમાં. તો કયામાં હોય છે? તો કે તુલસીમાં હોય, અડુસીમાં હોય, પછી હળદરમાં હોય, થોડી હળદર અડધી ચમચી જેવી નાખો, આદુમાં હોય, થોડું ઉકાળો ના, પછી પેલો શું કહેવાય, અજમો થોડોક નાખો, મરી નાખો. એટલે આ બધામાં શું અમુક પ્રોપર્ટી એવી આવેલી હોય છે કે જેના લીધે શું તમારા શરીરમાં અમુક એક જાતની અમુક એન્ટીબેક્ટેરિયલ કે એન્ટી વાયરલ એ બધી પ્રોપર્ટીસ આવે. એટલે એ ઇન્ફેક્શનને રોકવામાં તમને મદદરૂપ થાય. તો આ રીતે બીજો બી એક તમને ફાયદો થઈ શકે. ઉકાળો તરત બનાવીને તરત પીવાનો, સવાર સાંજ પીવો. કદાચ પ્રેગ્નન્સી હોય કે એવું કંઈ હોય તો એકદમ તમારા ડોક્ટરને પૂછ્યા વગર નહીં કામ કરવાનું. કેમ કે પ્રેગ્નન્સીમાં શું છે, ઘણી વખત શું છે કે આ કદાચ ગરમ પડવાની શક્યતા
રહી શકે છે. પછી બીજું શું કે છે તમને જમવાનું શું? તો કે જે ટાઈમમાં તમે બીમાર પડ્યા છો, તમારા શરીરમાં શું છે કે તમારું શરીર એ રોગો સામે લડી રહ્યું છે અને તમારા શરીરને પણ એ પ્રમાણે સેટ થવા દો. તો તમારે શું કરવું જોઈએ? તો કે પહેલો જ શું નિયમ છે કે જે તમે જમો છો, પહેલા જે જમતા હતા એના કરતાં થોડું અડધું કરી દો. એટલે પહેલા જે 4-5 રોટલી સવારે ખાઓ છો, 4-5 રોટલી સાંજે ખાઓ છો, તો 2 રોટલી કરી દો. અથવા કહેવાનો મતલબ ખબર પડી કે સવાર સાંજ 2-2 રોટલી કરો અને બિનજરૂરી કચરો પેટમાં ના નાખશો. જે તળેલું છે, ભારે છે, જે બજારની ફાસ્ટ આઈટમો છે, એ બધું ના લેશો. કેમ કે આપણે આનું કારણ શું છે કે શરીરને રેસ્ટ આલવાથી એટલો બધો ફાયદો થતો નથી. આ જે પાચન તંત્રને તમે રેસ્ટ આપશો ને તો જ તમને દેખીતો ફાયદો દેખાય. પાચન તંત્ર એટલે શું છે કે આપણા બધા શરીરના બધા કોષોનું કામ શું છે કે આપણા જે શરીરના જે આપણે જમીએ છીએ ને એને પાચન કરવાનું કામ હોય છે. એટલે વ્યસ્ત વધારે છે. આપણા જે બધા શરીરના કોષો હોય છે ને એ વ્યસ્ત, એમને ટાઈમ નથી મળતો. જે આ બહારના જે જંતુઓ સામે લડવાની એમને એનર્જી નથી મળતી. એટલે જ એ થોડા ફ્રી હોય, થોડું રેસ્ટ લીધેલો હોય તો એ બહારના જંતુઓ સામે લડી શકે શાંતિથી. તો આવું ક્યારે શક્ય બને કે થોડું તમે જમવાનું ઓછું કરો, થોડો ઉપવાસ કરો, થોડું એક ટાઈમ ખાઓ કાં તો બિલકુલ હલકું ખાઓ, તો શું છે આપણા બધા જે કોષો છે ને એ બી એ બહારના જંતુઓ સામે લડી શકે, જે બી હોય. તો આ રીતે આપણે કરવાથી થોડું ઘણું શું છે કે આપણે આપણા બોડીને એ જંતુઓ સામે લડવાની તાકાત આપીએ છીએ. તો અમુક 4-5 નિયમો સીધા છે એ આપણે કરી શકતા હોય છે અને કરવા જ જોઈએ. શરદી ખાંસી તાવ જ્યારે બી તમને લાગે કે મને શરદી ખાંસી તાવ જેવું કંઈક બહારનું વાયરસ કે એક્ટિવ થયું છે મારા બોડીમાં, તો તમે આ રીતે તમારા શરીરને પણ તમે શું છે એની સામે લડવા સક્ષમ બનાવી શકો છો. તો શું છે કદાચ ઘણી વખત તો શું છે કે અમુક 3-4 દિવસમાં ઓટોમેટિક આ તાવ, શરદી, ખાંસી ઓછું થઈ જતું છે. પણ અમુક વખત શું છે કે જ્યારે આપણું શરીર થાકી જાય છે, બધાના શરીરમાં એવું સાથ નાય મળે, કદાચ અમુક સપોર્ટ શરીર નાય કરે, તો શું છે કે આપણે ડૉક્ટરની તપાસ જરૂરી હોય છે. એમાં ડૉક્ટરી તપાસ કેમ જરૂરી હોય છે કે કેમ કે તમને એવું લાગે કે તમે 3-4 દિવસથી વધારે પડતા થકાન અનુભવો છો, તાવ તમારો ઉતરતો નથી અને તમારું બોડી તમને એવું લાગે કે તમે વધારે પડતા ખરાબ કન્ડિશનમાં જઈ રહ્યા છો, તો ડૉક્ટરી તપાસ અવેલેબલ છે જ આજે બધી જગ્યાએ. ડૉક્ટરી તપાસ એટલા માટે અવેલેબલ છે. ડૉક્ટરીમાં કેમ કરવું પડે? કેમ કે આજે આપણા શરીરમાં કયો રોગ છે, કોઈ એવી કન્ડિશન તો નથી આવી ગઈ ને? કેમ કે અત્યારે શું છે મોસ્ટ ઓફ વાયરલમાં બધા જ વાયરસમાં જે ડેન્ગ્યુ કહીએ કે સ્વાઇન ફ્લૂ કહીએ કે નોર્મલ ફ્લૂ કહીએ કે એમાં બધામાં જ આવા સિમ્પલ જ લક્ષણો આવે, શરદી ખાંસી તાવ જેવું જ લાગતું હોય. મેલેરિયામાં ઠંડી લાગીને તાવ આવતો હોય છે. પણ જનરલી અત્યારે શું વાયરસના વાવડ વધારે હોય, તો વાયરસ કયો છે એ બી આપણને ખબર નથી પડતી. કારણ કે એ તો તમે જ્યારે ટેસ્ટ કરો, તમારા શરીરમાં લેબોરેટરી કરો અથવા આજુબાજુ શાનું વાવડ ચાલે છે એ આપણને ખબર પડે તો અંદાજ આપણે મારી શકીએ. બાકી તો ડાયરેક્ટ તો આપણે સિમ્પલ લક્ષણો તો બધાના સરખા જ હોય છે શરૂઆતમાં. એટલે ઘણી વખત શું છે ડૉક્ટરની સલાહ પણ જરૂરી હોય છે. ડૉક્ટરની સલાહમાં કેવું હોય છે કે ડૉક્ટર તમારું અમુક લક્ષણો જોઈએ, કેમ કે એને બી એની રીતે સ્ટડી કરેલી હોય છે કે આવા લક્ષણો હોય તો આ રોગ હોઈ શકે છે, આવા લક્ષણો હોય તો આ વાયરસ હોઈ શકે, આવા લક્ષણો હોય તો આ મેલેરિયા હોઈ શકે છે. તો એ પ્રમાણે એ એનો ટેસ્ટો કરાવતો હોય. ટેસ્ટોમાં હવે કોઈ અમુક ખર્ચા થતા હોય છે, એ અમુક કન્ડિશનમાં જરૂરી હોય છે. વધારે કદાચ એવું લાગે તો આગળની બી તપાસ કરવી પડશે. એટલે આ રીતે સિમ્પલ થોડા ઘણા નિયમો તમે પાળવાથી અને થોડી ઘણી જાણકારી તમને હોવી જોઈએ. શું કરવું, શું નહીં કરવું. અમુક વખત ડૉક્ટરની તપાસ બી જરૂરી હોય છે. તો આ રીતે કરો તો શું ચોમાસામાં તમને નોર્મલ જે શરદી, ખાંસી, તાવમાં તમે હેરાન ઓછા થઈ શકો છો અને તમે ધીરે ધીરે જલ્દી સારા થઈ શકો છો. ચોમાસામાં જે થતી આ કોમન સમસ્યા છે, તો આટલું તો તમને નોલેજ હોવું જ જોઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ જરૂર કરજો. એટલીસ્ટ તમે તમારા બીજા કોઈને તો ના કહી શકો, પણ તમારા જે અંગત વ્યક્તિ હોય, કેમ કે આ બધું તો હું તો તમને એટલું જ કહું છું કે આ બધું જે આજે માહિતી તમને મેં આપી છે એ તમે તમારા સગા સંબંધી, તમારા અંગત મિત્રને કહો. કેમ કે શું છે કે ચોમાસામાં આ તકલીફ બધાને થવાની છે. કદાચ એ તમારો વિડીયો જોઈ લે તમારાથી, તો કદાચ એને આટલી જાણકારી મળી જાય તો એ ચોમાસામાં શું છે કે વધારે તકલીફ ના પડે અને એના પરિવાર ના પડે, તો એ એટલો તો બચે. બીજા બધાનું આપણે છોડો, એટલીસ્ટ તમારા સગા સંબંધીને તો મોકલો આ વિડીયો. બસ સારું, ચલો ત્યારે.